હું પોતે વિઝ્યુલાઇઝેશન ઉપર બહુ બિલીવ કરું છું. માઇકલ જોર્ડને કીધું કે કોઈ પણ વસ્તુ બે વખત થાય, કે કોઈ પણ બોલ હું બાસ્કેટની અંદર નાખું તો બે વખત થાય. એક તો પહેલા હું મગજમાં એને વિઝ્યુલાઇઝ કરું અને બીજું પછી એ ગ્રાઉન્ડમાં રેપ્લિકેટ થાય. એવી રીતના જ્યારે હું લાઈવ લેક્ચર લેતો હોઉં છું ત્યારે હું વિઝ્યુલાઇઝ કરું છું કે મારી સામે કેટલા વિદ્યાર્થી બેઠા હશે. તો કે ભાઈ હું વિઝ્યુલાઇઝ કરું છું, હું એના ઉપર બિલીવ કરું છું કે આજથી 1 વર્ષ પછી કે 2 વર્ષ પછી મારી સામે ઓછામાં ઓછા 20,000 વિદ્યાર્થી લાઈવ ભણતા હશે યુટ્યુબની અંદર. હું વિઝ્યુલાઇઝ કરી શકું છું કે 1 વર્ષ પછી મારા ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોવર હશે. હું વિઝ્યુલાઇઝ કરું છું કે મારી પાસે ઓફલાઈન 5,000 વિદ્યાર્થી હશે. અને હું એ પણ વિઝ્યુલાઇઝ કરી શકું છું કે મારા પાસે પેન્ટેડ એપ્લિકેશનની અંદર પેડ 10,000 વિદ્યાર્થી ભણતા હશે 1 વર્ષ પછી. આ વિઝ્યુલાઇઝેશન જે છે ને એ મને તાકાત આપે છે દોડવા માટે. એ મને તાકાત આપે છે જ્યારે બીજા બધા થાકીને સૂતા હોય ત્યારે સવાર વહેલા જાગવા માટે. અને આ જ વિઝ્યુલાઇઝેશન મને તાકાત આપે છે જ્યારે આપણે ડિમોટિવેટ થઈ ગયા હોય ને ત્યારે ફરીથી મોટિવેટ થવા માટે. કારણ કે આ વસ્તુ પર હું બિલીવ કરું છું. વિઝ્યુલાઇઝ કરો, તમને એનર્જી અંદરથી જ મળશે.